તો આ આપણું માપનું બ્લાઉઝ છે ફ્રેન્ડ્સ, અને આમાંથી આપણે બોટનેક પેટર્નવાળું બ્લાઉઝ બનાવવાનું છે. તો ઘણીવાર એવું થાય છે કે કસ્ટમર આપણને માપનું બ્લાઉઝ આપે, પણ માપના બ્લાઉઝમાં કોઈ જાતના ઠેકાણા હોતા નથી. જે મેન સિલાઈ જ્યારે આપણે શીખીએ ત્યારે એક મેન વસ્તુ શીખવાની હોય છે કે પાછળનું અને આગળનું જે પોર્શન છે એ તમે આવી રીતના બ્લાઉઝ મિક્સ કરો ત્યારે આ આઈ હૂકની પટ્ટી ઉપરા ઉપરી વ્યવસ્થિત આવી જોઈએ. હવે ફ્રેન્ડ્સ, આ બ્લાઉઝ છે એમાં કોર્નરનો ભાગ પકડી અને આવી રીતના બ્લાઉઝ મૂકો, જ્યારે બે સાઈડની કોર્નર પકડીને આવી રીતના બ્લાઉઝ મૂકો તો આ આઈ હૂકની પટ્ટીની વચમાં લગભગ 1.5 ઇંચનો ગેપ આવે છે. આ તમે જોઈ શકો છો. તો આઈ હૂકની પટ્ટીની વચ્ચે જ્યારે આવી રીતના 1.5 ઇંચનો ગેપ આવે ત્યારે માપ કાઢવાનું ઘણીવાર પ્રોબ્લેમ થઈ જાય છે કે છાતીનું માપ શું લેવાનું. કમરનું માપ તો જો કે આપણે સીધું માપીએ તો આવી જાય છે, પણ છાતીનું માપ શું લેવાનું. તો ફ્રેન્ડ્સ, જ્યારે આવી રીતના માપનું બ્લાઉઝ આપ્યું હોય ત્યારે ઘણી પ્રોબ્લેમ થાય છે અને શોલ્ડર લેવામાં તકલીફ થાય છે. મેઇન શોલ્ડર અને છાતીનું માપ કેટલું છે એનામાં પ્રોબ્લેમ થાય છે. તો ફ્રેન્ડ્સ, પહેલાં આપણે આખું બ્લાઉઝ કોર્નરથી કોર્નર માપી લેશું. જે બગલમાં સિલાઈ હોય છે ત્યાંથી લઈ અને કોર્નર સુધી પૂરેપૂરું બ્લાઉઝ આપણે માપી લેશું. તો આ અત્યારે 22 ઇંચ બતાવે છે, 22નું ડબલ 44 થાય. અને એના પછી ફ્રેન્ડ્સ, આ જે પોર્શન છે હૂકની પટ્ટીથી લઈ અને જ્યાં આઈ આવે છે, જે ગેપ છે એ 1 ઇંચ છે, પણ જ્યાં આઈ આવે છે એટલું આપણે ગણી લેવાનું કેટલું છે. તો આ 1.5 ઇંચ જેટલું થાય છે. અહીંયાથી લઈને અહીંયા સુધી આપણે ગણવાનું છે. આ આઈનો પોર્શન છે એ પણ એક્સ્ટ્રા જ પકડવાનો હોય છે, કેમ કે આ હૂકની પટ્ટી છે એ આઈની પટ્ટી પર આવશે. તો આ જે 1.5 ઇંચ છે, આપણું જે 22 ઇંચ આવ્યું છે એમાંથી આપણે 1.5 ઇંચ માઇનસ કરવાનું છે, એટલે 20.5 ઇંચની ચેસ્ટ આપણે પકડવાની છે. તો 20.5 ઇંચની આપણે ચેસ્ટ પકડી લેશું માપમાં. એના પછી ફ્રેન્ડ, શોલ્ડર માપતી વખતે આપણે આ જે બટન છે આગળના એ હૂક બંધ કરવા પડશે, બાકી શોલ્ડર મોટું આવશે. આ બ્લાઉઝમાં ફ્રેન્ડ્સ કોઈ પ્રકારનું એડજસ્ટમેન્ટ નથી. પાછળનું ગળું પણ એકદમ ઢીલું છે, પણ કસ્ટમરને એકદમ વ્યવસ્થિત ફિટિંગમાં બેસતું હોય એટલે આપણે તો ફક્ત માપ જ લેવાનું છે. તો હવે શોલ્ડર આપણે માપવાનું છે. તો જ્યાં બાય અને શોલ્ડર જોઈન થાય છે ત્યાંથી આપણે માપશું. તો આ 12 ઇંચ બતાવે છે ફ્રેન્ડ્સ. તો 12 ઇંચ અને એના પછી પાછું માર્જિન આપણે એડ કરવાનું છે, એટલે આપણે માર્જિન સાથે પકડશું તો લગભગ 12.5 જેટલું, 13.5 જેટલું આપણે લખવાનું છે શોલ્ડર. 13.5 જેટલું શોલ્ડર લખશું. એના પછી ફ્રેન્ડ્સ, આપણે બીજું બધું મેજરમેન્ટ લખી લઈએ. કમર કેટલી છે, કમરની પટ્ટી હૂકના પટ્ટીથી ચાલુ થાય છે અને જ્યાં આઈ કરી હોય ત્યાં સુધી આપણે જોવાનું છે આવી રીતના. તો 40 ઇંચની કમર છે. કમર અને છાતીના માપમાં વધારે ફરક નથી. શોલ્ડર આપણે ફરીથી એકવાર માપી લઈશું, કેમ કે છાતીના હિસાબથી શોલ્ડર બહુ જ નાનું છે. વ્યવસ્થિત પાછું એકવાર માપી લઈશું, કેમ કે બોટનેક છે એટલે આખું શોલ્ડર લેવાનું હોય. લગભગ 15 ઇંચનું શોલ્ડર હોવું જોઈએ, પણ માપના બ્લાઉઝમાં ફક્ત 13.5 જેટલું જ બતાવે છે. આપણે 13.5 લખ્યું છે, પણ થોડુંક આપણે વધારી દઈશું, 14.5 કરી નાખશું આપણે ફ્રેન્ડ્સ. એના પછી લંબાઈ લેવાની છે આપણે બ્લાઉઝની. તો જ્યાં બે શોલ્ડર જોઈન્ટ થતા હોય ત્યાંથી લઈ અને એન્ડિંગ સુધી 15.25 જેટલી લંબાઈ છે. હવે ફ્રેન્ડ્સ, આવી રીતના બેક સાઈડમાં ગળું આપ્યું છે, પણ તમે જોઈ શકો છો કોઈ જગ્યાએથી વ્યવસ્થિત બેસે એમ નથી. આ બધે ઠેકાણે ફ્રેન્ડ્સ બધે ઝોલ પડે છે. હવે આ પાછળ હૂક છે એ ખોલી નાખો તો આપણને પૂરેપૂરું શોલ્ડર મળી જાય. આ જો અહીંયાથી સરખું કરીએ છીએ તો નીચેથી ઝોલ પડે છે, એટલે આ જે શોલ્ડર છે ખૂબ જ નાનું લીધેલું છે. આપણે આપણા હિસાબથી શોલ્ડર નાખશું અંદર, કેમ કે આ તમે શોલ્ડર પૂરું કરવા જશો તો આ અહીંયા ઝોલ પડે છે. આ બેક સાઈડમાં ક્લિયર દેખાય છે, આટલો ઝોલ છે ફ્રેન્ડ્સ. એના પછી આપણે કટોરી જે છે એ કેટલી પોળી છે એ જોવાનું છે. તો કટોરી
4.5ની, એક બતાવે છે બીજી પણ આપણે માપી લઈએ, એક 5.25 બતાવે છે, એક 4.5 બતાવે છે. પહેલાં બી વિડીયોમાં મેં કીધું હતું કે કટોરી જ્યારે આપણે કરીએ ત્યારે બે જે કટોરી છે એનું મેજરમેન્ટ કાઢી લેવાનું, કેમ કે લગભગ બધાની સ્ટિચિંગની અંદર અડધા ઇંચનો ફરક કટોરીમાં આવે જ છે. એક કટોરી 4.5 ઇંચ છે અને એક કટોરી 5.25 ઇંચ છે, તો આપણે 5 ઇંચનું જ લઈશું. તો કટોરીની જે પહોળાઈ છે એ 5 ઇંચની છે. એના પછી ટક્સની લંબાઈ આપણે માપવાની છે. તો ટક્સની લંબાઈ 2 ઇંચ અને બીજું માર્જિન છે. તો ટક્સની લંબાઈ ફ્રેન્ડ્સ સિલાઈ સુધી માપીએ તો એક્ઝેક્ટલી 2 ઇંચ છે. બીજું આપણે સિલાઈ માર્જિન છોડવાનું છે. હવે ટક્સની પહોળાઈ પણ આપણે માપી લઈશું. તો ટક્સની પહોળાઈ છે 1.25 ઇંચ પર એક દોરો, તો આપણે ટક્સની પહોળાઈ પણ લખી લઈશું. એના પછી જે શોલ્ડર પટ્ટી કેટલી જોઈએ છે એ આપણે ચેક કરવાનું છે. તો ફિક્સ શોલ્ડર પટ્ટી 3 ઇંચ છે. એના પછી આપણે આમાં આગળનું ગળું માપવાનું છે. તો આવી રીતના જ બ્લાઉઝ પાથરી અને ગળું માપી લેવાનું. તો આગળનું ગળું છે 7.25 ઇંચ અને બેક સાઈડમાં બોટનેક છે ને બોટનેકમાં પેટર્ન કરવાની છે. તો આ પેટર્ન છે એના જેવી જ કોઈક બીજી પેટર્ન આપણે બનાવવાની છે. તો બોટનેકનું નોર્મલ આવશે 3-3.5 ઇંચનું ગળું આવે છે. ફ્રેન્ડ્સ, હવે જો આપણે આ બ્લાઉઝ ખોલી લીધું છે તો એનું શોલ્ડર પરફેક્ટલી જોઈ લઈએ. 3 વાર આપણે શોલ્ડર માપ્યું છે. અત્યારે પૂરું બ્લાઉઝ આપણે ફેલાવીને રાખી દીધું છે, એટલે આજે તમે જોઈ શકો છો ક્યાંથી પણ ઝોલ ન પડે અને બ્લાઉઝ એકદમ પરફેક્ટ બેસે ત્યારે આપણને શોલ્ડર મળે છે. અત્યારે તમે જો તો આ જેણે પણ સીવ્યું છે આ વચ્ચેનું આટલું કપડું ઉડાડી દીધું છે. આ તમે જોઈ શકો છો, આ વચ્ચેનું આટલું કપડું ઉડાડી દીધું છે ને હવે તમે શોલ્ડર માપશો તો 16 ઇંચ આવે છે. તો આવા કન્ફ્યુઝનવાળા જ્યારે બ્લાઉઝ આવે છે ત્યારે બહુ જ પ્રોબ્લેમ થાય છે. 3 થી 4 વાર માપીએ ત્યારે આપણને એકદમ પરફેક્ટલી બધું મેજરમેન્ટ શોલ્ડરનું મળે છે. તો જો આવી રીતના આપણે પાથરી અને જે પણ શોલ્ડર આવશે 2 થી 3 વાર તો માપી લીધું છે. હવે આની અંદર બતાવે છે 16 ઇંચ, આપણે 15 ઇંચ જેટલું જ લેશું, વધારે મોટું નથી લેવું. તો શોલ્ડર આપણે એકવાર 13.5 લીધું, એકવાર 14.5 લીધું. હવે આપણે 15 ઇંચ ફિક્સ રાખી દીધું છે. હવે આપણે સ્લીવ્સનું માપ લેવાનું છે. તો સ્લીવ્સ જેટલી છે એટલી 10.5 ઇંચની સ્લીવ્સ છે. એના પછી સ્લીવ્સની મોરી 6.5 ઇંચ છે. 6.5 ઇંચના ડબલ 13 ઇંચ થાય છે. એના પછી ફ્રેન્ડ્સ જ્યાં સાંધો આવે છે જે બગલનો, ત્યાંથી બ્લાઉઝ આમ પકડો અને જે સીધી આ લાઈન ખેંચાય આને કહેવાય છે આર્મ્સ. તો આપણે આર્મ્સ કેટલો છે એ ચેક કરવાનો છે. તો આર્મ્સ 16 ઇંચ છે. તો આપણું આટલું મેજરમેન્ટ થઈ ગયું. હવે મેઇન છે ડાર્ટ પોઈન્ટ ક્યાં આવે છે એ આપણે ચેક કરવાનું છે. તો આવી રીતના ફોલ્ડ કરી ત્યાં ઉપરથી આપણે જરાય ખેંચવાનું નથી અને જોવાનું છે ડાર્ટ પોઈન્ટ ક્યાં આવે છે. તો 10.5 ઇંચ પર ડાર્ટ પોઈન્ટ છે. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ ટક્સનું ડાર્ટ પોઈન્ટનું માપ લઈએ તો કપડું ખેંચવાનું નહીં, કેમ કે કટોરી ઉરપ હોય છે. તમે જેટલું ખેંચશો એટલું ડાર્ટ પોઈન્ટ ઉપર બતાવશે. એટલે આવી રીતના ઢીલું રાખી અને માપવાનું છે. તો ડાર્ટ પોઈન્ટ છે 10.5 ઇંચ. તો ટોટલી આપણું જે માપ છે એ ટોટલી લેવાઈ ગયું છે. ફક્ત આપણું કન્ફ્યુઝન છાતીના માપમાં અને શોલ્ડરના માપમાં છે, કેમ કે બ્લાઉઝ બરાબર સીવેલું નથી, ફક્ત ફિટિંગ બેઠી છે. બાકી જે બ્લાઉઝનું શોલ્ડર બોલ્ડર છે તમે જોઈ શકો છો બરાબર છે નહીં. હવે આપણે આપણા હિસાબથી આમાં કટિંગ કરવાનું છે. તો આપણે કટિંગ સ્ટાર્ટ કરી દઈએ. તો આપણે એક પેપર લઈ લીધું છે કટિંગ માટે અને માપ તો આપણે કાઢીને રેડી જ રાખ્યું છે. બધું ફિક્સ માપ છે. ફક્ત અમુક જગ્યાએ જ્યાં માર્જિન નાખવાનું છે, સિલાઈ માર્જિન, એ આપણે નાખવાનું છે. તો સૌપ્રથમ કટોરીવાળું બ્લાઉઝ છે એટલે આપણે 2 ભાગ હારે કાપવાના છે. જો પ્રિન્સેસ કટ હોય તો આપણે પહેલાં બેક સાઈડ કાપીએ છીએ. તો કટોરીવાળું બ્લાઉઝ છે 2 ભાગ સાથે કાપવાના છે. આપણે
આપણી પાસે એક્સ્ટ્રા જ મોટું પેપર છે તો આપણે વચમાંથી કટ કરી લઈએ જેટલું જોતું હોય એ પ્રમાણે. હવે એના પછી ફ્રેન્ડ્સ જે ઓપન ભાગ છે એ આપણા તરફ રાખ્યો છે. અને સૌ પ્રથમ આપણે એની અંદર લંબાઈ લેવાની છે. બ્લાઉઝની લંબાઈ 15.5 છે. તો જે રીતના આપણે હર વખતે બતાવીએ છીએ કે કટોરીવાળા બ્લાઉઝમાં ટોટલ માર્જિન હું સાથે નાખી દઉં છું. ફરીથી કહું છું કે કટોરીવાળા બ્લાઉઝમાં પૂરેપૂરું માર્જિન સાથે નાખી દેવાનું. બાકી જે પ્રિન્સેસ કટ છે એમાં જે ઉપર માર્જિન અને નીચે માર્જિન જતું એટલું જ એડ કરીએ છીએ. બાકી કટોરીવાળા બ્લાઉઝમાં પૂરેપૂરું માર્જિન સાથે નાખી દેવાનું. તો 15.5 પર પહેલાં આપણે એક માર્કિંગ કરશું. તો 15.5નું માર્કિંગ ફ્રેન્ડ્સ અહીંયા થઈ ગયું આપણું એક. અને એના પછી 1.5 ઇંચ જે 15.5નું માર્કિંગ કર્યું છે ત્યાંથી 1.5 ઇંચ જેટલું એક માર્જિન રાખશું, જેમાં આપણું કટોરીનું માર્જિન, યોકનું માર્જિન, ટોટલી બધું માર્જિન આવી જશે. ને હવે એક લાઈન આપણે સીધી ખેંચી લઈશું. તો 15.5 અને એના પછી 1.5 ઇંચ માર્જિન છોડ્યું એટલે ટોટલ આપણી કાગળની લંબાઈ થઈ ગઈ 17 ઇંચની આસપાસ. એના પછી ફ્રેન્ડ્સ આપણે મેઇન શોલ્ડર છે, શોલ્ડર 2 થી 3 વાર માપ્યું છે. હવે આપણે આપણા હિસાબથી 15 ઇંચ શોલ્ડર લઈશું, કેમ કે બોટ ગળું છે એટલે ટોટલી જેટલું શોલ્ડર હોય પૂરેપૂરું શોલ્ડર લેવાનું. બાકી ડીપ ગળા હોય તો શોલ્ડરમાંથી અમુક ભાગ કાઢવો પડે છે, જેના વિડીયો ઓલરેડી આગળ મેં અપલોડ કરેલા જ છે. તો જે શોલ્ડર છે એ આપણે 15 ઇંચનું લેવાનું છે. તો 15ના અડધા 7.5 થાય. અને એના પછી આપણે થોડુંક સિલાઈ માર્જિન લેશું. તો સિલાઈ માર્જિન લઈ જે માર્કિંગ છે એના પરથી આપણે સીધું ખેંચી લેશું એક નિશાન. એના પછી જે માપનું બ્લાઉઝ છે એમાં મૂંઢો કેટલા ઇંચનો છે, કેટલા ઇંચ પર આવશે એ આપણે જોવાનું છે. મોસ્ટલી તો જેટલું શોલ્ડર લીધું હોય છે એટલા મૂંઢા હોય છે, પણ અત્યારે માપનું બ્લાઉઝ આપ્યું છે તો આપણે ઈ ચેક કરી લઈએ. તો ઈ કેવી રીતના ચેક કરવાનું, તો આપણી જે લંબાઈ ઓલરેડી આપણે બ્લાઉઝમાં માપી છે 15.5 ઇંચ, તો 15.5 ઇંચ પર આપણે એક મેજર ટેપ અહીંયા મૂકી દઈશું અને મેજર ટેપ સીધી ખેંચી લઈશું. તો આ તમે જોઈ શકો છો 7 ઇંચ સિલાઈ માર્જિનથી ઉપરનું જે કપડાનો ભાગ છે એ 7 ઇંચ પર છે, એટલે આની અંદર મૂંઢો 7 ઇંચ આપ્યો છે આપણે. તો આપણે શોલ્ડર 7.5નું લીધું છે, 7.5 અને માર્જિન અને માપના બ્લાઉઝમાં મૂંઢો આપ્યો છે 7 ઇંચનો. તો આપણે 7 ઇંચ કરતાં થોડુંક ઓછું લેશું. બાય કટિંગ કર્યા પછી જ્યારે માપશું અને ઘટશે તો આપણે મૂંઢો 7 ઇંચનો પૂરો લેશું. બાકી અત્યારે આપણે 7 ઇંચમાં ઓછો લીધો છે એટલે 6.5 ઇંચનો લીધો છે. હવે આને સીધું આપણે એક નિશાન ખેંચી લઈશું. એના પછી ફ્રેન્ડ્સ મોસ્ટલી કટોરીવાળા ડીપ બ્લાઉઝ હોય છે એમાં આપણે જે શોલ્ડરનું માર્કિંગ છે એ આવી રીતના નીચે તરફ બતાવીએ છીએ કે શોલ્ડર પડી ન જાય, પણ આની અંદર આવી રીતના ઉપર તરફ આવે છે. એ શેના માટે આવે છે કે શોલ્ડરમાંથી ખેંચાણ ન આવે. આ ઉપર કરવાનું કારણ છે કે શોલ્ડરમાંથી કપડું ખેંચા નહીં, કેમ કે આમાં ગળું ડીપ નથી હોતું. એટલે આની અંદર આપણે આવી રીતના ઉપર તરફ એક માર્કિંગ કરવાની છે. મોસ્ટલી કટોરીવાળા બ્લાઉઝમાં ફ્રેન્ડ્સ આપણે નીચે તરફ આવી રીતના માર્કિંગ કરીએ છીએ અને આની અંદર આપણે આવી રીતના ઉપર તરફ માર્કિંગ કરવાની છે. તો આપણે જે શોલ્ડર પટ્ટી માપી હતી એ 3 ઇંચ છે, તો સિલાઈ માર્જિન છોડીને આપણે 3 ઇંચ એક માર્કિંગ કરશું ને એના પછી આ સાઈડમાં સિલાઈ માર્જિન છોડશું એટલે ટોટલ આવી જશે આપણી પટ્ટી 4 ઇંચની. તો 4 ઇંચ પર માર્કિંગ કરી અને આને આપણે સીધું ખેંચી લઈશું. અને એના પછી અહીંયા 1/2 ઇંચ અને આ જે માર્કિંગ છે એના પર 1/2 ઇંચ કરી અને એ બે જોઈન્ટ છે એ મેળવી દેવાના છે. તો આ બે જોઈન્ટ મેળવી દીધા. તો ફ્રેન્ડ્સ આ થઈ ગયું આપણું શોલ્ડર. અને એના પછી આગળનું ગળું છે 7.5 ઇંચ. તો 7.5 ઇંચ આપણે ઉપરના ભાગમાં સિલાઈ માર્જિન છોડી અને એના પછી 7.5 ઇંચ માપવાનું છે. તો આમાં આપણે 7 ઇંચ રાખશું, કેમ કે પાછળના ભાગમાં પેટર્ન છે એટલે આગળના ભાગમાં હાથ સિલાઈની પટ્ટી આવશે. તો હાથ સિલાઈની પટ્ટી જ્યારે આવે ત્યારે આપણે 1/2 ઇંચ ગળું ઓછું કાપવાનું. પાઇપિંગ જોતી હોય ત્યારે માપ ટુ માપ કાપો તો પણ ચાલે છે, બાકી આમાં આપણે 1/2 ઇંચ ઓછું કાપશું. તો આપણે 7 ઇંચનું માર્કિંગ કર્યું છે અને એના પછી આપણે એને રાઉન્ડ શેપ દઈ દઈશું.
તો આવી આપણી પાસે સ્કેલ છે. ત્યાંથી આપણે રાઉન્ડ શેપ દઈ દેવાનો છે. તો આપણું આ ગળું આગળનું થઈ ગયું. એના પછી ફ્રેન્ડ્સ જે આ મૂંઢાનો ભાગ છે ત્યાંથી આપણે 1/2 ઇંચ આગળના મૂંઢા માટે જોશે. તો એક આપણે આવી રીતના ક્રોસ માર્કિંગ કરી લેશું. આગળના ભાગમાં ખાડ શેના માટે આવે છે? કેમ કે આપણે બાયમાં પણ ખાડ નાખવાનો છે, અને આગળનો ભાગ અને પાછળના ભાગમાં ફરક હોય છે. આગળનો ભાગ ઊંડો હોય છે, ડીપ હોય છે, અને પાછળનો ભાગ બહાર તરફ હોય છે. તો આગળ આપણે 1/2 ઇંચ માર્જિન નાખી અંદર તરફ કર્યું છે, અને જે અંદરનું માર્કિંગ છે ત્યાંથી આપણે 1 ઇંચ પર એક માર્કિંગ કરશું, અને બીજું 0.5 ઇંચ પર માર્કિંગ કરશું, અને એ બે માર્કિંગને આપણે આવી રીતના સીધા ખેંચી લેશું. એના પછી ફ્રેન્ડ્સ છાતીનો ભાગ આપણે 20.5 માપ્યો હતો, તો 20.5 ના બીજા આપણે અડધા કરવાના છે, એટલે 10.15 આસપાસ આપણે માર્કિંગ કરવાનું છે. ચેસ્ટનું આપણે સિંગલ 20.5 માપ્યું હતું, એટલે ડબલમાં 41 ઇંચની ચેસ્ટ છે. તો 41 ઇંચના અડધા 20.5 થાય છે. આપણે ચોથો ભાગ લેવાનો છે, એટલે 41 ઇંચનો ચોથો ભાગ લગભગ 10.15 ઇંચની આસપાસ આવે. તો આપણે 10.15 પર એક માર્કિંગ કર્યું. એના પછી આપણે કપડામાં માર્જિન છોડવા માટે 1.5 ઇંચનું માર્કિંગ કરવાનું છે. તો 1.5 ઇંચનું માર્કિંગ આપણે અહીંયા કરી લીધું છે. એના પછી ફ્રેન્ડ્સ કમર છે. કમર 40 ઇંચની કમર છે. તો 40 ઇંચ ના ચોથા ભાગ ગણીએ તો 10 ઇંચ થાય. તો 10 ઇંચ પર આપણે એક માર્કિંગ કરશું, અને એની પછી 1.5 ઇંચ સિલાઈ માર્જિન અને 1 ઇંચ જે બેક સાઈડમાં ટક્સ મારશું એ આવશે. ફ્રેન્ડ્સ અહીંયા એક વસ્તુ ચેસ્ટના જે માર્કિંગમાં સમજાવવાની, કે આપણે જ્યારે બંધ ગળું હોય છે ત્યારે જે પણ ચેસ્ટનું માર્કિંગ કરીએ છીએ એમાં આપણે 1 કે 2 ઇંચ પ્લસ કરતા હોય છે, પણ અત્યારે આપણે ફિક્સ માપનું બ્લાઉઝ લીધું છે એટલે આપણે કાંઈ એક્સ્ટ્રા પ્લસ નથી કરવાનું. પણ જ્યારે આપણે બોડી મેજરમેન્ટ લઈએ અને બોટનેક બ્લાઉઝ આવે, અને સમજો 38ની ચેસ્ટ હોય તો આપણે 40ની ચેસ્ટના પ્રમાણે માર્કિંગ કરવાનું હોય છે, કેમ કે બેક સાઈડમાં ખેંચાણ માટે કપડું નથી હોતું. એટલે આપણે સિલાઈ માર્જિન છોડી અને બીજું 2 ઇંચ આપણે અંદર એડ કરવાનું હોય છે. પણ અત્યારે આપણી પાસે માપનું બ્લાઉઝ છે, એટલે માપના બ્લાઉઝમાં જેટલું છે એટલું જ આપણે લેવાનું છે. આ એક વસ્તુ ધ્યાન રાખવાની, કે જ્યારે પણ બંધ ગળા હોય ત્યારે જે પણ ચેસ્ટ હોય એમાં 2 ઇંચ પ્લસ કરવાના, અને ડીપ ગળા હોય તો જે પણ ચેસ્ટ હોય એની અંદરથી 1.5 થી 2 ઇંચ માઇનસ કરવાનું. તો ફ્રેન્ડ્સ આ એક ટીપ આપણે યાદ રાખવા જેવી છે. તો આપણે કમરનું એક માર્કિંગ થઈ ગયું છે, છાતીનું એક માર્કિંગ થઈ ગયું છે. તો હવે આપણે બે માર્કિંગ જોઈન્ટ કરી લઈએ. ફ્રેન્ડ્સ બે માર્કિંગ જોઈન્ટ થઈ ગયા છે. એના પછી જે આ 1 ઇંચ આપણે ટક્સનું માર્કિંગ કર્યું છે ત્યાંથી એક સીધી લાઈન ખેંચી લેવાની છે. આ જે ટક્સનું માર્કિંગ છે એ ફક્ત આપણા બેક સાઈડ માટે આવશે. ફ્રન્ટમાં જ્યારે આપણે કટિંગ કરશું ત્યારે આપણે આ 1 ઇંચનો જે પોર્શન છે ક્રોસમાં એ આપણે કટ કરી લેવાનો છે. એના પછી ફ્રેન્ડ્સ હવે આપણે જે યોક છે, યોક કેટલા ઇંચનો છે, શું છે એ આપણે જોવાનું છે. તો ફ્રેન્ડ્સ નીચે આપણે સિલાઈ માર્જિન છોડી અને આવી રીતના બ્લાઉઝ મૂકી લેવાનું, અને આ જે સિલાઈ છે એના પછી ઉપર આપણે માર્કિંગ કરવાની છે. સિલાઈ જે પણ આવી હોય સિલાઈની ઉપર આપણે દાબની એક જગ્યા છોડી અને એના પછી માર્કિંગ કરવાનું છે. અને આ વસ્તુ આપણે અહીંયાથી સીધી ખેંચી લેવાની છે. અને આપણે કટોરી જે છે, કટોરી આપણે માપના બ્લાઉઝમાં 5 ઇંચની હતી, તો આપણે 5 ઇંચ રાખશું, કેમ કે એક કટોરી 4.5 હતી, એક કટોરી 5.25 હતી. તો આપણે 5 ઇંચની એક માર્કિંગ કરી લઈએ. તો 5 ઇંચ પર માર્કિંગ કર્યા પછી ફ્રેન્ડ્સ આને આપણે સીધી એક લાઈન ખેંચી લઈશું. ફ્રેન્ડ્સ સ્ટેપ ટુ સ્ટેપ સમજાવવાની કોશિશ કરું છું. કોઈ પણ જાતનું કન્ફ્યુઝન હોય તો પ્લીઝ કમેન્ટ કરીને જણાવી શકો છો. એના પછી ફ્રેન્ડ્સ આપણે જે શેપ છે એ 10.5 પર છે. તો જે ઉપર આપણું જે માર્કિંગ છે, જે સિલાઈ માર્જિન જે છે, આ શોલ્ડર છે એના પછી આપણે આટલો ભાગ સિલાઈમાં જશે, તો ત્યાંથી આપણે 10.5 પર એક માર્કિંગ કરવાનું છે. જે ડોટ પોઈન્ટનું માર્કિંગ છે એ આપણે 10.5 પર છે. તો પહેલાં 1-2 વિડીયોમાં જણાવ્યું છે કે આપણે જે માપના બ્લાઉઝ પર જે માર્કિંગ લીધું હોય એના કરતાં આપણે 1/2 ઇંચ નીચે કરશું, કેમ કે આ સાઈડનું પોર્શન જ્યારે કટોરી આવશે ત્યારે આ બે ભાગ જોડાશે તો કટોરીનો ભાગ ઉપર આવશે. તો આપણે 10.5 ઇંચ પર જે ડોટ પોઈન્ટ ગણ્યું છે એના બદલે આપણે 11 ઇંચ પર મૂકશું.
એટલે જ્યારે સિલાઈ થશે ત્યારે બરાબર એક્ઝેક્ટલી 10.5 પર બેસી જશે. તો 10.5 પર આપણે માર્કિંગ કરવાના બદલે આપણે 11 ઇંચ પર કર્યું છે. અને એના પછી 5 ઇંચ જે કટોરી છે એના 2.5 ઇંચ થાય છે. તો 2.5 ઇંચનું માર્કિંગ અને જે આ 11 ઇંચનું માર્કિંગ છે આપણે સીધું જોઈન કરી લઈશું ફ્રેન્ડ્સ. આ એક વસ્તુ ધ્યાન રાખવાની કે આપણે જે ટક્સનું માર્કિંગ, જે ડોટ પોઈન્ટનું જે આપણે માર્કિંગ કરતા હોઈએ, જે પણ માપ લીધું હોય એનાથી 1.5 ઇંચ આપણે નીચે ઉતારવાનું. જ્યારે આપણે આ બે પોર્શન જોઈન કરીએ છીએ ત્યારે એ પોર્શન ઉપર આવી જાય છે 1.5 ઇંચ. તો ફ્રેન્ડ્સ એ એક વસ્તુ યાદ રાખવા જેવી છે. એના પછી ફ્રેન્ડ્સ આ જે અંદરનો ખાડ છે ત્યાંથી આપણે 2.5 ઇંચ એક માર્કિંગ કરવાનું છે. તો આ 2.5 ઇંચ એક માર્કિંગ કરી દીધું છે ફ્રેન્ડ્સ. અને એના પછી ફ્રેન્ડ્સ આપણે અહીંયાથી આપણે પેલા એક રાઉન્ડ શેપ દઈ દઈશું. આ અંદરના પોર્શનનું માર્કિંગ છે ફ્રેન્ડ્સ. અને આ આપણું આવશે બહારના પોર્શનનું માર્કિંગ, જે બહારની લાઈન સાથે જોઈન થશે. તો ફ્રેન્ડ્સ આ એક વસ્તુ જે છે, આ બહારનું પોર્શન છે, આ અંદરનું પોર્શન છે, આપણી આ માર્કિંગ થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ એના પછી આપણે અહીંયાથી અહીંયા જે 2.5 ઇંચ માર્કિંગ કર્યું છે, મોસ્ટલી બધા બ્લાઉઝમાં 2.5 ઇંચ જ હોય છે, 2.5 ઇંચથી વધારે લેવાનું નથી હોતું. પણ આ એક બ્લાઉઝ છે જે ઘણું કોમ્પ્લિકેટેડ છે. તો હવે 2.5 ઇંચ પ્રમાણે આપણે ગણીએ તો આપણું માર્કિંગ અહીંયા આવે તો કટોરીનો પોર્શન આટલો બારે નીકળી જાય. તો ફ્રેન્ડ્સ આ બેસે નહીં કટોરી, આપણે 5 ઇંચની જ કટોરી જોઈએ છે. કેમ કે છાતી અને જે કમર છે એના જે ડિફરન્સ છે એ વધારે નથી, 2 ઇંચનો ડિફરન્સ છે. એટલે જે પણ પર્ટિક્યુલર લેડીઝનું આ બ્લાઉઝ છે, છાતીનો ભાગ ખૂબ જ નાનો છે. એટલે એક્ઝેક્ટલી 40ની તમે છાતી ગણો તો આટલી મોટી સાઇઝની કટોરી આવે. પણ આ માપના બ્લાઉઝમાં ફક્ત 5 ઇંચની કટોરી છે. તો આપણે એ પ્રમાણેનું માર્કિંગ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ આ જે પોર્શન છે અહીંયાનો ક્રોસનો, એ આપણે આ બ્લાઉઝના પ્રમાણે લેવો પડશે. કેમ કે આપણા પ્રમાણે 2.5 ઇંચથી ઉપર આપણે લેતા નથી. તો હવે જે સિલાઈ માર્જિન છે એ છોડી છે, તો 3.25 ઇંચ આવે છે. તો 3.25 ઇંચની સામે આપણે સિલાઈ માર્જિન પકડવાનું છે. તો સિલાઈ માર્જિન અહીંયાથી છોડી દીધું, એના પછી 0.5 ઇંચ અહીંયા છોડ્યું અને એના પછી આપણે સિલાઈ માર્જિન છોડવાનું. તો પણ ફ્રેન્ડ્સ તમે એક્ઝેક્ટલી ગણો તો આ આવે છે 3.5 ઇંચ. આપણે નોર્મલ બધા જ બ્લાઉઝમાં 2.5 ઇંચ લઈએ છીએ, આ 3.5 ઇંચ આવે છે. હવે 3.5 ઇંચ હિસાબથી આપણે આ પટ્ટી થોડી, આ જે માર્કિંગ છે થોડું ક્રોસ કરી લેવાનું. આવું ઘણી વાર થાય છે કે માપના બ્લાઉઝમાં ઠેકાણા નથી હોતા, છતાં કસ્ટમર કહે છે માપનું બ્લાઉઝ બરાબર છે. જે ફોર્મ્યુલા હોય છે એને છોડીને જ કોઈ હિસાબથી બ્લાઉઝ બનાવ્યા હોય છે. પણ હવે આપણે કસ્ટમરના હિસાબથી બ્લાઉઝ બનાવવાનું છે. તો આપણે જે અહીંયા માર્કિંગ આવ્યું છે તો કટોરી થોડીક આપણે વધારવી પડશે. કેમ કે 5.25 ઇંચની કટોરી એકમાંથી તો આપણે 5 ઇંચ આપણે થોડુંક બારે કાઢવું પડશે. એક્ઝેક્ટલી 5.25 ઇંચની કટોરી આપણે લેવી પડશે. કેમ કે જે પ્રમાણે માર્કિંગ છે એ પ્રમાણે આપણે જવું પડશે. એના પછી ફ્રેન્ડ્સ અહીંયાથી આપણે જે માર્કિંગ આવ્યું છે જે ત્યાં આપણે આ સીધું જોડી લેશું. કટોરીમાં કોઈ જાતનો શેપ નથી આના. તો ફ્રેન્ડ્સ આપણું જે માર્કિંગ આવત એ આપણે આવી રીતના આવત 40ના હિસાબથી ગણો તો કટોરીનું એક ફોર્મ્યુલા હોય છે, છાતીનો છઠ્ઠો ભાગ કરવાનો હોય તો લગભગ 6.5 ઇંચની કટોરી આવી જોઈએ. તો તમે જોઈ શકો છો કે આપણા ફોર્મ્યુલાના હિસાબથી કરીએ તો 6.5 ઇંચની કટોરી. આપણો જે ફોર્મ્યુલા છે 2.5 ઇંચનો, એના પ્રમાણે ગણીએ તો આ સીધું નીચે લઈએ તો 6.5 ઇંચની કટોરી આવી જોઈએ 40 ઇંચની છાતીમાં. પણ આની અંદર ફક્ત 5.25 ઇંચની કટોરી છે. તો ફ્રેન્ડ્સ આપણે આ માર્કિંગ નથી કરવાનું, આ માર્કિંગના હિસાબે આપણે કટિંગ કરશું. અને એના પછી ફ્રેન્ડ્સ આ યોગ છે ત્યાંથી આપણે 0.5 ઇંચ જેટલો રાઉન્ડ શેપ દઈ દઈશું. ઘણીવાર આવા કન્ફ્યુઝન થાય છે ત્યારે આપણે આપણો ફોર્મ્યુલા છોડી અને જે બ્લાઉઝ હોય છે માપનું એ પ્રમાણે એડજસ્ટમેન્ટ કરવું પડે છે. શેપ નથી આવતા કોઈ જાતના, છતાં પણ આપણે કસ્ટમરના પ્રમાણે કટિંગ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ આપણા ફોર્મ્યુલા પ્રમાણે આપણે અહીંયાથી કટિંગ કરીએ છીએ. નોર્મલી જે છાતીનો છઠ્ઠો ભાગ હોય છે એના પ્રમાણે જ કટોરીનું કટિંગ હોય છે. પણ આ જે માપનું બ્લાઉઝ છે એમાં કમર અને છાતી બેઉ સરખી જ છે, એટલે કોઈ જાતનો વધારે એક્સ્ટ્રા ફૂલાવો નથી. તો હવે આપણે કટિંગ કરી લઈએ. તો આવું ક્યારેક થાય તો ધ્યાન રાખવાનું કે માપનું બ્લાઉઝ જે પ્રમાણે હોય એ પ્રમાણે ડિટો ઝેરોક્સ કરી લેવાની. હવે આપણે આ બહારના માર્જિનથી કટ કરી લેશું. એના પછી ફ્રેન્ડ્સ આ ક્રોસ પટ્ટી કાપવાની છે ઉપર તરફ. અને જે બે
જોઈન્ટ હશે ત્યાં આપણે ચટકો મારીએ. બેક સાઈડ આપણે પછી કાપશું. હવે ફ્રન્ટ સાઈડ કાપવાની છે તો પહેલાં આ 1 ઇંચનું જે માર્જિન છે, જે ટક્સ પાછળના ભાગમાં આવે છે, એ આપણે કટ કરી લઈએ. એના પછી ફ્રેન્ડ્સ આપણે યોક નોખો કરી લઈશું. ધંગઢળા વગરનું ફ્રેન્ડ્સ આ માપનું બ્લાઉઝ છે. જે નવા શીખવાવાળા હોય છે એને ઘણીવાર પ્રોબ્લેમ થાય છે, કન્ફ્યુઝ થઈ જાય છે. પણ ક્યારે પણ ધ્યાન રાખો, નવું બ્લાઉઝ આવે જેમાં કોઈ જાતના ઠેકાણા ન હોય તો આપણે કસ્ટમરે જે બ્લાઉઝ આપ્યું એ પ્રમાણે જ આપણે જવા દેવાનું. હવે બેક સાઈડ કટ થશે. ફ્રેન્ડ્સ બેક સાઈડનું જે પોર્શન છે એ આપણે લઈ લીધું છે. તો જે નીચેનું પોર્શન છે એમાંથી આપણે 0.5 ઇંચ માઇનસ કરવાનું છે. આપણે ટોટલી 2.5 ઇંચ માર્જિન અંદર એડ કર્યું હતું અને બધા વિડીયોમાં બતાવું છું કે બેક સાઈડના પોર્શનમાંથી આપણે 0.5 ઇંચ માર્કિંગ કરી અને માર્જિન ઉડાડવાનું છે. તો 0.5 ઇંચની એક માર્કિંગ કરી લઈએ આપણે. તો 0.5 ઇંચની માર્કિંગનું એક નિશાન આ સાઈડમાં અને એક આ સાઈડમાં કરી અને આપણે 2 નિશાન જોઈન કરી લઈશું. અને એના પછી જે 0.5 ઇંચ એક્સ્ટ્રા છે આપણે કટ કરવાનું છે. તો એ આપણે પહેલાં કટ કરી લઈએ. ને ફ્રેન્ડ્સ બોટ નેક છે એટલે પાછળનું ગળું ડીપ નથી હોતું, એટલે આપણે નોર્મલી 3 ઇંચ જેટલું એક માર્કિંગ કરશું નીચે તરફ. અહીંયાથી નીચે 3 ઇંચ માર્કિંગ કરશું અને આ માર્કિંગ આપણે સીધું જોડી દેવાનું છે. અને ખૂણામાં થોડો રાઉન્ડ શેપ આપી દેશું. તો બેક સાઈડનું આ જે માર્કિંગ છે આપણું એ પણ આપણે વ્યવસ્થિત શેપ દઈ અને ગળું કાપી દેવાનું છે ત્યાંથી. અને ફ્રેન્ડ્સ બેક સાઈડમાં જે આ પોર્શન છે એમાં તમારે જે પણ પેટર્ન કરવી હોય કરી શકાય છે. હવે આપણે બેક સાઈડમાં પેટર્ન કરવાની છે, પણ સૌપ્રથમ જે બેક સાઈડનું પોર્શન છે એમાં કેટલો પટ્ટો નીચે આપણને જોશે એનું એક માર્કિંગ કરશું. તો નીચે સિલાઈ માર્જિનનું આપણે એક દાબનું છોડી દઈશું અને ત્યાંથી બ્લાઉઝ મૂકી અને ઉપર એક સિલાઈ માર્જિનનું છોડશું. તો ફ્રેન્ડ જે પણ પેટર્ન હશે એ આપણે આટલું પોર્શન છે એની અંદર જ કરવાની છે. અને પેટર્ન કરતાં પહેલાં આ સાઈડ આપણે 1.5 ઇંચ જે કોર્નર છે ત્યાં 1.5 ઇંચ પર એક માર્કિંગ કરશું. કેમ કે બહુ મોટી પેટર્ન કરી નાખશું તો શોલ્ડર પર પાછળ જે બોન હોય છે, હાડકાં હોય છે, ત્યાંથી બ્લાઉઝ સરકી જાય છે. એટલે આપણે પહેલાં 1.5 ઇંચ પર એક માર્કિંગ કરીને એક અહીંયા નિશાન કરી દઈશું અને જે ફોલ્ડ થયું છે ત્યાં આપણે એક ચટકો મારશું. આ બેક સાઈડનું નિશાન છે. તો જે પણ આપણી પેટર્ન હોય એ આ તમને રફલી બતાવી દઉં. આ જે માર્કિંગ, આ જે ચટકો માર્યો છે એ ચટકાથી આપણે સીધી નિશાન કરી લઈએ. જે પણ આપણે પેટર્ન કરવી હોય સિલાઈ માર્જિન છોડીને આટલું પોર્શન છે એમાં જ પેટર્ન કરવાની હોય છે. તો હવે આની અંદર આપણે પેટર્ન કરવાની છે એ આપણે ઉપરના ભાગથી લગભગ ઉપરના ભાગમાં સિલાઈ માર્જિન છોડી લઈશું. એના પછી આપણે 1/2 ઇંચ જેટલું 0.5 ઇંચ જેટલું આપણે કપડું જોશે અને એના પછી સિલાઈ માર્જિન એટલે આપણે આ સાઈડનું જે પોર્શન છે ત્યાંથી લઈ અને અહીંયા સુધી આપણે પેટર્ન બનાવવાની છે. ને પેટર્નમાં ફ્રેન્ડ્સ આવી રીતના જ કંઈક શેપ છે ગળાનો, બહુ મોટું વચમાં ગેપ નથી, એટલે આપણે આ સીધું આવી રીતના રાઉન્ડ શેપ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ જે ગળું છે પાછળના ભાગમાં એમાં આવી રીતના ઓવલ શેપનું ડિઝાઇન કરવાની છે આપણે. તો ફ્રેન્ડ્સ બહુ લાંબુ પણ નહીં ને બહુ પોળું પણ નહીં, આવી રીતના કંઈક પેટર્ન બનાવવાની છે આપણે. તો આપણું બેક સાઈડ પણ કટ થઈ ગયું છે. હવે આપણે સ્લીવ્સ અને કટોરી જે છે એ કટ કરવાની બાકી છે. તો જે કટોરી આપણે કટ કરી હતી કાગળમાંથી, એ કાચી કટોરી છે એમાં જે આપણે માર્જિન એડ કરવાનું છે. તો એના માટે આપણે એક બીજું પેપર લઈ લીધું છે. તો ફ્રેન્ડ્સ આ આપણે પેપર ખોલી અને આ કટોરી આવી રીતના મૂકી દઈશું.
તો ફ્રેન્ડ્સ આવી રીતના આપણે જે કટોરી છે એ આવી રીતના પાથરી દેવાની છે સાઈડમાં, અને નીચેના ભાગમાં માર્જિન રહે એ પ્રમાણે પાથરશું. ને પહેલાં આપણે આઉટલાઇન કરી લેશું. જે કટોરી છે કાચી કટોરી એને બહારથી આપણે આઉટલાઇન કરી લેશું. જે ચટકો છે ડોટ પોઈન્ટનો એ પણ આપણે લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ આપણી આ કટોરી રફલી રેડી થઈ ગઈ છે. એના પછી આ જે ડોટ પોઈન્ટ છે ત્યાંથી આપણે એક લાઈન ખેંચવાની છે, અને એના પછી ફ્રેન્ડ્સ આપણે કટોરીમાં જે ટક્સ હતો એની પહોળાઈ આપણે માપી હતી. તો 1.25 ઇંચની ઉપર એક દોરો હતો, તો 1.25 ઇંચની ઉપર એક દોરો આપણે અહીંયા માર્કિંગ કરી લઈશું, અને 1.25 ઇંચની ઉપર એક દોરો આપણે અહીંયા માર્કિંગ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ આટલો આપણને જે કટોરીમાં ફુગાવો જોતો હોય એના માટે આટલું માર્જિન આપણે વધારવાનું છે. અને એના પછી જે આપણો ટક્સની લંબાઈ હતી એ 2 ઇંચ અને એના ઉપર સિલાઈ માર્જિન હતી, તો આપણે 2.5-3 ઇંચ જેટલું છોડશું. તો આ જે ચટકા છે બધા આપણે માર્કિંગ કર્યા છે એ બધા આપણે જોઈન્ટ કરી લઈશું. અને એના પછી જે આ કોર્નર છે ત્યાંથી આપણે અહીંયાથી 5 ઇંચ કરી અને જે આ ડોટ પોઈન્ટ આપણે આ માર્કિંગ છે ત્યાં સુધી આપણે થોડું થોડું કરીને વધારવાનું છે. અને એના પછી ફ્રેન્ડ્સ અહીંયાથી 5 ઇંચ આપણે વધારી અને આ બે માર્કિંગ જોઈન્ટ કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ આપણી કાચી કટોરીમાંથી આપણી પાકી કટોરી બની ગઈ છે. હવે આપણે એને કટ કરી લઈએ. આગળનું ગળું આપણને નાનું કરવું હોય પછી મોટું કરવું હોય તો તમે પાછળથી કરી શકો છો. તો આપણી આ કટોરી કટ થઈને રેડી થઈ ગઈ છે. તો આ કટોરી આપણે ફોલ્ડ કરવાની છે. જે આપણે ચટકો માર્યો જે સેન્ટરનું માર્કિંગ છે ત્યાંથી આપણે ફોલ્ડ કરશું, અને આપણે અહીંયા સિલાઈ માર્જિન છોડી અને 5-5.25 ઇંચની કટોરી જોઈતી હતી, આપણે 2.5 ઇંચ પર માર્કિંગ કરી લઈશું. 5 ઇંચ જોશે એટલે, અને 1.25 ઇંચ ટક્સનું માર્કિંગ થઈ ગયું. અને એના પછી આપણે આને સીધું ફોલ્ડ કરવાનું છે. જ્યાં આપણને ડોટ પોઈન્ટનું નિશાન જોઈએ છે ત્યાં સુધી આપણે ફોલ્ડ કરશું, અને એક ચટકો મારી લઈશું ડોટ પોઈન્ટનો, અને અહીંયા એક ટક્સનો ચટકો મારશું. તો ફ્રેન્ડ્સ આ આપણી કટોરી રેડી થઈ ગઈ છે. એના પછી આપણને સ્લીવ્સ કટિંગ કરવાની છે. તો ફ્રેન્ડ્સ સ્લીવ્સ માટે આપણે એક બીજું પેપર લઈ લીધું છે. તો સૌપ્રથમ આપણે સ્લીવ્સની લંબાઈ ચેક કરી લઈશું. સ્લીવ્સની લંબાઈ આપણી 10.5 ઇંચની લંબાઈ છે ફ્રેન્ડ્સ. તો અસ્તરવાળું બ્લાઉઝ હોય એટલે ફક્ત એક ડાબની સિલાઈનું માર્જિન છોડવાનું હોય છે. તો એક ડાબની સિલાઈનું માર્જિન આપણે છોડી દીધું છે, અને 10.5 ઇંચની સ્લીવ્સ છે એટલે આપણે 11.5 ઇંચ ટોટલ લેવું પડશે. આ નીચેનું માર્જિન છોડીને 10.5 અહીંયા, અને એના પછી ઉપર ડાબની સિલાઈ એટલે ટોટલ આપણે 11.5 ઇંચ જેટલું કાગળ લેવું પડશે. એના પછી ફ્રેન્ડ્સ આપણે આને સીધી માર્કિંગ કરી લઈએ. આપણે બ્લાઉઝમાંથી માપ કાઢ્યું છે એટલે આપણે કોઈ જાતનું એક્સ્ટ્રા બીજું માર્જિન એડ નથી કરવાનું કપડાનું માર્જિન છોડીને. અને સ્લીવ્સની મોરી છે 13 ઇંચ, તો 13 ઇંચના અડધા થાય છે 6.5 ઇંચ. 6.5 ઇંચ પર આપણે એક નિશાન કરી લઈશું અહીંયા, અને એના પછી સિલાઈ માર્જિન જે છે 1.5 ઇંચ એ છોડી દઈશું. અને ફ્રેન્ડ્સ ક્યારે પણ માપનું બ્લાઉઝ આપ્યું હોય તો આપણે સ્લીવ્સ સીધી આના પર મૂકી દેવાની, કે 3 ઇંચ પર મુંડાનો ખાડ ઉતાર્યો છે સ્લીવ્સમાં, કે ઓછો ઉતાર્યો છે કે વધારે ઉતાર્યો છે. તો આવી રીતના સીધી સ્લીવ્સ મૂકી દો, અને જ્યાં આપણું આ સિલાઈ આવે સ્લીવ્સની એનાથી 5 ઇંચ ઉપર આપણે એક માર્કિંગ કરી લેવાનું.
તો આમ આપણે 3-3.25 ઇંચ છોડીએ છીએ. હવે આ રેડીમેડ બ્લાઉઝ છે તો આમાં 3.25 ઇંચ જેટલું છોડેલું છે ફ્રેન્ડ્સ. તો આ જેટલું બ્લાઉઝમાં છોડ્યું હોય એ પ્રમાણે આપણે છોડી લીધું. 3.25 ઇંચ છોડ્યું છે. હવે આમ છે 16 ઇંચ. 16 ઇંચના અડધા થશે 8 ઇંચ. 8 ઇંચ પર આપણે એક માર્કિંગ કરી લઈએ અને 1.5 ઇંચ સિલાઈ માર્જિન માટે છોડી દઈશું. અને હવે ફ્રેન્ડ્સ આ બે માર્કિંગ જોઈન્ટ કરી અને અહીંયાથી આપણે 2.5-3 જેટલું છોડશું અને એ જ માર્કિંગ આપણે અહીંયા સીધું જોઈન્ટ કરી દેવાનું છે. અને એના પછી ફ્રેન્ડ સ્લીવ્સમાં આવી રીતના શેપ થોડોક દઈ દેવાનો છે. આપણી સ્લીવ્સ રેડી થઈ ગઈ છે. હવે સ્લીવ્સને આપણે કટ કરી લઈએ. અને જે સેન્ટરનો પાર્ટ છે સ્લીવ્સમાં ત્યાં આપણે કટકો મારી દઈશું. અને એના પછી ફ્રેન્ડ્સ 1 ઇંચ આપણે અહીંયા છોડી દેવાનું છે. 1 ઇંચ અહીંયા છોડી અને આવી રીતના સ્લીવ્સ ફોલ્ડ કરવાની છે. જ્યાં આપણે 1 ઇંચનું માર્કિંગ કર્યું છે ત્યાં આપણે સ્લીવ્સ આવી રીતના ફોલ્ડ કરશું. તો આ જે બે કલરમાં ડિફરન્સ દેખાય છે તો આ જે ડિફરન્સવાળો ભાગ છે આપણે કટ કરવાનો છે. એ ફ્રન્ટ પાર્ટમાં આવશે ફ્રેન્ડ્સ. ખાડવાળો પાર્ટ આપણે ફ્રન્ટમાં લેવાનો છે, જે આગળનો ઊંડો હોય છે એમાં. તો ફ્રેન્ડ્સ આપણી આ સ્લીવ્સ પણ કટ કરીને રેડી થઈ ગઈ છે. ને હવે જે ખાડવાળો પાર્ટ છે ત્યાં આપણે ચટકો મારી દઈશું. અને હવે જે આપણે બ્લાઉઝ કટિંગ કર્યું છે એમાં આપણે સ્લીવ્સ ચેક કરી લઈએ કે સ્લીવ્સ એકદમ પરફેક્ટલી બેસે છે કે નહીં. તો ફ્રેન્ડ્સ પહેલાં આપણે બેક સાઈડનું પોર્શન લઈ લીધું છે. તો બેક સાઈડના પોર્શનમાં આ બેકવાળો પાર્ટ લેશું. તો બેકવાળા પોર્શનમાં આપણે આવી રીતના અહીંયા ઉપરના ભાગમાં સિલાઈ માર્જિન છોડી અને એના પછી આપણે આવી રીતના રાઉન્ડ કરતા જવાનું છે. આપણે મૂંઢો કાપતી વખતે જ 1/2 ઇંચ નાનો કાપ્યો તો 7ના બદલે 6.5 કાપ્યો તો ફ્રેન્ડ્સ આ 0.5 થી 1 ઇંચ જેટલી સ્લીવ્સ બેક સાઈડમાં વધે છે. હવે ફ્રન્ટ આપણે ચેક કરી લઈએ. તો જ્યાં ચટકાવાળો ભાગ છે એ ફ્રન્ટમાં આવશે અને જ્યાં સિલાઈ માર્જિનનું આપણે માર્કિંગ કર્યું છે ત્યાંથી આપણે રાઉન્ડ ફેરવતા જશું સ્લીવ્સ. તો ફ્રેન્ડ્સ અહીંયા 1/2 ઇંચ વધે છે. આપણે જે મૂંઢો નાનો કાપ્યો છે એ આપણે પાછળથી કાપી લઈશું. તો આપણું કટિંગ એકદમ જ રેડી થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ જો તમને કટિંગ પસંદ આવ્યું હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો જેથી આવવાવાળી મારી બધી જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.